તમે 2 કરોડના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો, તમે 2 કરોડ 40 લાખનું ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે એનો હિસાબ આપો, તમે ડીઝલ ભરાયું 2 કરોડનો હિસાબ આપો, તમે 2 કરોડની ચા પીધી હિસાબ આપો, તમે 1 કરોડના ફૂલ ગુસ્સા લાવ્યા હિસાબ આપો, તમે 10 કરોડના હોટલના બિલો મૂક્યા હિસાબ આપો। ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને ખાસ અહીંના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે। તમે વિચાર કરો, આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે? ભાજપ મને છોડે? એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય કે ના ભરાઈ જાય? એના માટે મને છોડે કોઈ ના છોડે। પણ આ મોદીજીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો હિસાબ આપવો પડે, એના માટે એમની ભાજપના નેતાઓએ એમના કોન્ટ્રાક્ટરો સાથે કરેલો કૌભાંડ બહાર આવે, એના માટે આ લોકો બોખલાઈ ગયા છે। કેમ કે આગળ મેં મનરેગાનું કૌભાંડ અહીંયા જાહેર કર્યું તો ખબર છે ને બધાને? એમાં ભાજપના મંત્રી, કોંગ્રેસના ગુજરાતના ઉપાધ્યક્ષ એ લોકો પર ફરિયાદ થઈ છે, આજે જેલોમાં છે। મંત્રીના પુત્ર આજે જેલોમાં છે। નળ સે જલ કૌભાંડમાં પણ ભાજપ અને કોંગ્રેસે કૌભાંડ કર્યું। આજે નળ તો આપણા ગામમાં આવી ગયા, પણ નળમાંથી એક ટીપું પાણી આપણને આજ દિન સુધી મળ્યું નથી। મળ્યું છે તમને? બહેનો બોલતા નથી, પાણી આવતું હોય તો કેજો પાછા, અહીંયા ખોટા નહીં પડીએ અમે। આવે છે પાણી? બસ આ લોકોએ કૌભાંડો જ કર્યા છે। ત્યારે આજે આ મંચ પરથી અમે તમને કહેવા માટે આવ્યા છે, બંધારણીય અધિકારોની વાત હોય, આપણા વિકાસની વાત હોય, આપણા બાળકોના શિક્ષણની વાત હોય, આ સરકારને એમાં જરા પણ રસ નથી। સરકારને તો પ્રજાના પૈસે તાઇફા કરવામાં રસ છે। આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને, એ દિવાળીઓ એમના કમલમના પૈસેથી નહીં, એમના સાંસદના પૈસેથી નહીં, એ બધી દિવાળીઓ તમારા જેવા લોકોના ટેક્સના પૈસેથી આ લોકો કરે છે। એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તાથી દૂર કરી દેવું પડશે। આપણે તૈયાર છો બધા? તૈયાર છો બધા? ત્યારે સાથીઓ, આજે મનરેગા યોજનામાં આપણને રોજગારી